બેઠી ઓય હેપી બર્થડે ઓ હેપી બર્થડે હેપી બર્થડે અત્યારે હવે હમણાં જવાનું સાંજે જમવા માટે હતું ને એને કારમાં થોડો પ્રોબ્લેમ હું જા ને હવે હે બધું આવી રહ્યા ભાઈ આટા મારે ને એવડા અંદરથી આપણને કાંઈ ખબર નથી કે તો એ ભાઈ તારે ભાઈ ભાઈ તો કઈ એ મારા ભેગો જો કે પહેલી વાર આવ્યો હોય સવારના 7:30 વાગી ગયા છે ને હેલો નમસ્કાર છે ભલે છે વેલકમ ટુ માય સૌથી પહેલાં બધા ગુડ મોર્નિંગ અને હવે જો સવારમાં અત્યારે પૂરી તરવા માંડી છે અને ચા રેડી છે ગુડ મોર્નિંગ તો ભાઈ ચાલો હવે પૂરી થઈ જાય ચા થઈ જાય એટલે નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસે અને લાવો હાલો પૂરી બીજું હજી તો થયો નથી ફોન હુવા દેવાની વાત નથી ફોન કરે કોક વાર આમ પૂતો હોય ને તો ફોન કરીને ડાયરેક્ટ મિસ કોલ આમ અડધી રિંગ વાગે ને ત્યાં મૂકી દે એમાં ખબર ન પડે ઓ તો ભાઈ ચાલો હવે નાસ્તો બાસ્તો કરી લઈ લાવો રાતના 6:30 વાગવા આવ્યા છે ફાઇનલી ભાઈ આ બાજુ થોડોક અત્યારે વહેલો ઓફિસેથી ઘરે આવી ગયો 6 કલાક એટલે વહેલો એટલે આ બાજુ કામ હતું રાજકોટ જ હતો હવે આવી ગયો છે ને આવ્યા જો આરામથી ઓફિસે જ કાંઈ ગઈ નથી કોથળો પહેરીને બેઠી ઓય હેપી બર્થડે ઓ થેન્ક યુ આમ હાથ તો મિલાય આમ જો હેપી બર્થડે પાડા જેવી હલતી નથી હેપી બર્થડે હેપી બર્થડે આજે વરી એનો બર્થડે છે એનો બર્થડે છે અને મારી ગાડીનો બર્થડે જો બહાર પડી અહીંયા ગાડીને પડી ને ડેલા આગળ વરદી થઈ ગયું આવી જાય ટૂંકમાં લીધી હતી એનું અને આના 19 વર્ષથી આવી જાય 19 વર્ષનો પાડો બેઠો છે અહીંયા ગુલાબી કલરનો કોથળો પહેરીને ક્યાં મમ્મીની વયા ગયા હે તો કેમાં ગયા ગાડી બહાર પડી પપ્પા એવું છે હું અત્યારે જવાનું છે એક જગ્યાએ જમવા પરસોત્તમ મહિનો ચાલે છે તો ભાઈ એનું જમવાનું છે અત્યારે હવે હમણાં જવાનું સાંજે જમવા માટે હવે અત્યારે હવે હજી તો આવ્યો તો ઓફિસે મેં બેઠો લાઈવ મેં બર્થડે વિશ કરી દઉં બ્લોગમાં હવે બેગ કાઢું હાથો કોડ ધોઈ લઉં તૈયાર થઈ જાઉં અને પછી જાય હાલે તારે આવવાનું નથી તારે તૈયાર થાલ આમ કોથળા પૈકી આમનામ આવીશ હે આમનામ આવી તો ભાઈ ચાલો હવે તૈયાર થઈ ગયું ચાલો ભાઈ ફાઇનલી ભાઈ જવા માટે રેડી થઈ ગયો છું હજી તો વારે હજુ 7 વાગ્યા ઓલી જો રેડી થઈને આમ બહાર ઊભી છે બટ્ટી ઓય હેલો ડેલી બંધ કરતી આવી તો આમ કૂતરું ઘરી જા હેપી બર્થડે હા હીરો ફોટો હાંડિયા જેવડી જો ને કોથળો જાય છે આમ ગુલાબી કોથળો પહેર્યો તો ગુલાબી કાઢીને હવે લીલો કોથળો કરી નાખ્યો નીચે એનું પેન્ટ જોવો ખાલી આમ પૈસા કેવડા મોટા છે એક પૈસામાં હે ને મારા હું આખો આવી જાઉં એવડો પૈસો છે એનો વિચાર કરો તમે ચાલો ભાઈ જ્યાં જમવાનું હતું ત્યાં જમીને અત્યારે હું અને આવડો હાર્દિક ભાઈ આવી ગયા છીએ અત્યારે બાલાજી મંદિરે તો ભાઈ અંદર જાય દર્શન કરી લઈ હા હું ત્યાં ઢોસા બોસા અત્યારે ફૂલ થઈ ગયા થોડુંક હાલવું પડે એમ ચાલો ફાઇનલી ભાઈ દાદાના દર્શન કરી લીધા અત્યારે અંદર ભજનને આવતું હતું અને આપણી સાથે છે આવડો બોગસિયો તો ભાઈ એ કે મારે અહીંયા નથી બેહવું ટૂંકમાં ભજનને એવું ચાલુ હતું ને એને કારમાં થોડો પ્રોબ્લેમ રહે હું જા ને હવે હે ભાઈ માં શર્માને કાં નહીં સમજાતું હોય તો ભાઈ કે બહાર એટલે હવે રેસકોસ જાય ત્યાં બેહી થોડીક વાર આઈસ્ક્રીમ ખવડાવે ખાઈ લઈ ભાઈ ભાગી ઘરે ચાલો ભાઈ ફાઇનલી ભાઈ અત્યારે જો અહીંયા રેસકોસની પારી આવીને બેઠા એમાં હું આ જો મગનલાલ આઈસ્ક્રીમ રહ્યો ને સામે ત્યાંથી ને કંઈક અહીંયા બેસીને જોઈ છે ને અહીંયા એક આઈસ્ક્રીમ લઈને દઈ જાય એવું મને નહોતું ખબર હું તો ત્યાં સામે અંદર જતો હતો બધું આવી રહ્યા ભાઈ આટા મારે ને એવડા અંદરથી અહીંયા ઓર્ડર આપી દે ને એટલે ત્યાંથી લઈ આવીને દઈ જાય મને નથી ખબર આને ખબર હતી એમાં હું આપણને આવી ખબર ન હોય રેસકોસ હાલતા આવતા હોય કંઈક કોઈ હોય ગર્લફ્રેન્ડ એની હારે આવતા હોય તો ખબર આ ભાઈને હશે તો ખબર હશે આપણને કંઈ ખબર નથી કે તો એ ભાઈ તારે ભાઈ બોગસિયા હોય તો કંઈ એ મારા ભેગો જો કે પહેલી વાર આવ્યો હોય એ કે એને છે જોઈ હવે મંગાવી આમાં આગળ બોલાવો ને મારે કોઈ નથી મંગાવે એમ કહું કાંઈ નથી એવું મંગાવી હવે ચાલો ભાઈ ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગયો જો આનો આવી ગયો મંગાવવાનો તો હરખો આને પહેલાં 2 દી પહેલાં આવ્યો ને ત્યારે હરખો જ મંગાવ્યો હતો એમાં બટકાઈ ગયા હતા નહોતો ભાઈ આવડો તો સારો હોય છે મને ખબર અમેરિકન નોટ છે ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરું કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.